મારા વાલા અમે ક્રાબીથી નીકળ્યા હતા સવારે 8:30 વાગે અને ફેરી દ્વારા અત્યારે અમે પહોંચ્યા છે ફીફી આઈલેન્ડ. લગભગ 3 કલાકની મુસાફરી થઈ અને તમે મારી પાછળ જુઓ અલગ અલગ બોટ છે અને મારા વાલા અહીંથી અમે જઈશું અમારા રિસોર્ટ ઉપર. હા, અમારો 2 નાઇટનો સ્ટે પૂજન હોલિડે દ્વારા ફીફી આઈલેન્ડમાં આપવામાં આવ્યો છે. સ્પેશિયલ પ્રીમિયમ પેકેજ લીધું છે અમે અને અમે તમને ફીફી આઈલેન્ડ ઉપરનો અમારો સ્ટે બતાવીશું, અમારો રિસોર્ટ બતાવીશું. બરાબર. Oh, now how many people? તમે ફીફી આઈલેન્ડમાં એન્ટ્રી કરો એટલે આ રીતનું હોટલવાળા બોર્ડ લઈને ઊભા હોય છે અને જો અમારા રિસોર્ટનું નામ છે રીપ રિસોર્ટ. હવે આપણને આ લોકો રિસોર્ટ ઉપર લઈ જશે. જો અમારો લગેજ લઈ જવાની પણ એ લોકોએ વ્યવસ્થા કરી છે, પણ હા 500-600 મીટર હોટલ સુધી ચાલવું પડશે. મારા વાલા તો જો આ મારો રિસોર્ટ છે અને આ રિસોર્ટની આમ બહાર આવો ને એટલે ડાયરેક્ટ મારા વાલા છે બીચ. જુઓ આ છે મારો ફીફી આઈલેન્ડનું બીચ રિસોર્ટ છે ને મારા વાલા બીચ. તમને બતાવું પ્રોપર્ટી. છોકરો જો ભૂર્યો. આ છે રિસેપ્શન એરિયા. પૂજનભાઈ ચર્ચા કરવા લાગી ગયા. વાળા જો આ છકરામાં બેહાડીને છકરા બેહાડીને લઈ ગયા રૂમ તરફ. તો બાઈક છે આ બાઈક નો છકડો છે. અરે ના ના છકડો જ કહેવાય. જો આ સ્કૂટર છે હા અને પાછળ આ રીતનું છે છકડો કહો કે જે કહો પણ આ આવી ગયા છીએ રિસોર્ટ તરફ. હવે આ અમારો રૂમ છે. ભાઈએ રૂમ ખોલી દીધો છે. શીતલ મેડમ શું કેવું થાય? એકદમ જોરદાર. ઓહો પૂજનભાઈ થોડા સાઈડ મારો ને યાર. અને ભાઈ રૂમ ની અંદર રૂમ જો આ છે અમારો રૂમ. હા ઓકે. અને આ છે વોશરૂમ. અમારા રૂમની બહારનો વ્યૂ છે. ગાર્ડન એરિયા છે અને ભાઈ મોજ પડી ગઈ પૂજનભાઈ ને તો ફૂલ હો. આખું મકાન ખરીદી લીધું એવું લાગે છે શીતલ? પ્રાઇવેટ રૂમ એમ? ખુદ કામકાજ થઈ ગયું છે શીતલ મેડમનું, કારણ કે 2-3 દિવસથી વરસાદ હતો અને ભાઈ કપડાં ભીના તો સુકાવા માટે સરસ વ્યવસ્થા મળી ગઈ છે એમને. અને પૂજનભાઈ તો વ્યસ્ત જ હોય છે એમના રૂમમાં. અને જો અસ્તવ્યસ્ત તરત થઈ જાય. જુઓ હજી રૂમ કેટલો સરસ આપ્યો તો જો અસ્તવ્યસ્ત. ભાઈને સ્વિમિંગ પુલમાં નાહવા જવું છે. સ્વિમિંગ પુલમાં નાહવા જવું લ્યા જઈએ. હા જઈએ. અત્યારે અમે રિસોર્ટમાં જઈને જો સામેની સાઈડ બીચ છે. ઓકે. અને આ મારો રિસેપ્શન એરિયા અને આ છે સ્વિમિંગ પુલ જ્યાં મારો વાલો પૂજન મજા કરશે. મજા કરે પૂજન? મોજ. અરે પેલા રિસોર્ટ કરતા હતા આનો કડક જેવો રિસોર્ટ છે. મસ્ત કડક જેવો રિસોર્ટ નવું લાવ્યો. હા અહીંથી આપણે નહીશું, અહીંથી જઈશું, અહીંથી નહીશું અને પછી હા મારા વાલા બસ તું તો બહુ જોરદાર વર્ણન કરી લે બસ. તો આ છે અમારો સ્વિમિંગ પુલ અને ફર્સ્ટ ક્લાસ પ્રોપર્ટી છે. અને ભાઈ આઈલેન્ડમાં રોકાવાના ઘણા બધા ફાયદા છે. પેકેજ મોંઘું થશે, પ્રીમિયમ થઈ જશે, પણ પૈસા પણ વસૂલ થઈ જશે. બરાબર. હરતા રહો ફરતા રહો મોજમાં રહો અને મારા વાલા ખુશ રહો.